હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 એકાઉન્ટનું સંપૂર્ણ રિવિઝન અને તૈયારી. ગયા લેક્ચરમાં શરૂઆત કરી હતી આપણે, જેમાં બ્લુપ્રિન્ટની ચર્ચા કરી હતી. તો બ્લુપ્રિન્ટમાં ચર્ચા જે કરી હતી તેની થોડી આપણે ઝાંખી ઝલક જોઈએ. ઝાંખી ઝલક તમે લોકોએ સિરિયલમાં જોઈ જ છે. દરેક સિરિયલની શરૂઆત થાય તે પહેલા અબ તક આપને દેખા, રીકેપ જેવા તમે શબ્દનો ઉપયોગ જોયો હશે. તો આપણે પણ ગયા લેક્ચરમાં જે ઝાંખી ઝલક જોઈ છે એની ચર્ચા કરવાના છે. તો બ્લુપ્રિન્ટમાં દરેક સેક્શનમાં કેટલા પ્રશ્નો છે, કેટલા ગુણભાર છે, એની આપણે ચર્ચા કરી હતી. અને એમાં આપણે જોયું કે દરેક યોદ્ધાઓ માટે કયા હથિયાર આપણે તૈયાર કરવાના છે એની શરૂઆત આજથી કરવાના છે. તો સૌપ્રથમ શરૂઆત વિભાગ સી થી કરવાના છે, જેમાં બ્લુપ્રિન્ટમાં ચર્ચા હતી કોઈ પણ 4 કરવાના, 12 ગુણ છે. પ્રશ્ન નંબર 31 થી 36 રહેવાનો છે. તમારે કોઈ પણ કેટલા કરવાનો છે? પ્રશ્ન 4. તો એ 4 પ્રશ્ન માટે તમારે જે તૈયારી કરવાની છે એ હવે પછી દરેક લેક્ચરમાં તમને જોવા મળશે. વિભાગ સી પ્રશ્ન નંબર 31. તો પ્રશ્ન નંબર 31 માં તમને કયો પ્રશ્ન આવવાનો છે? તો એ છે ચેપ્ટર નંબર 1 ભાગ 1 માં ભાગીદારી વિષય અને પ્રવેશ. એમાંથી તમને 3 માર્કનો એક દાખલો રહેવાનો છે. આ ચેપ્ટરનો દાખલો પ્રશ્ન નંબર 31 માં જોવા મળશે. તો 31 નંબરના યોદ્ધા માટે આપણી પર કેટલા હથિયારો છે જેની સામે આપણે લડી શકીએ અને એમાં વિજય મેળવીએ, તો એના માટે 11 હથિયારો છે, એટલે કે 11 દાખલાઓ છે. તો 11 દાખલાઓમાં શરૂઆત કરીએ નંબર 1 થી. દાખલાની શરૂઆત કરીએ તે પહેલા હું તમને થોડું જણાવવા માંગુ કે આ દાખલો બોર્ડ પર ગણો અને તમને આવડી જ જાય એ વસ્તુ એ ખોટી છે. દાખલો બોર્ડ પર ગણો પછી તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી ફરી એકવાર રકમ લખીને દાખલાની ગણવાની શરૂઆત કરવાનું, જેથી તમને ખ્યાલ આવે કે દાખલામાં તમને કેટલું યાદ છે, કેવી રીતના ગણતરી કરવાની છે એનો તમને ખ્યાલ રહેશે. તમે દાખલો પૂરો થયા બાદ એકવાર ફરી દાખલો ગણવાનો છે. ઓકે, શરૂઆત કરીએ દાખલાથી. પ્રથમ દાખલો છે, એક ભાગીદારી પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. તો તમારે ગણતરીમાં વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું છે તેની માહિતી તમને પૂછી છે. તો સૌપ્રથમ શું ગણવાનું છે એના પર ધ્યાન આપો. તો ઉપાડ પર વ્યાજ ગણવાનું છે વર્ષના અંતમાં. તમને શું આપેલું છે? તમને દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ છે. કુલ વાર્ષિક ઉપાડ તમને કેટલા આપેલો છે? ₹12,000 છે. ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાની તમને માહિતી આપી છે. તો તમારે શરૂઆત ક્યાંથી કરવાનું? તો સૌપ્રથમ જે વાર્ષિક ઉપાડ છે એમાં તમારે માસિક એટલે કે 1 માસનો ઉપાડ શોધવાનો. તો લખીએ નીચે તમારો જવાબનો શરૂઆત થાય છે. લખવાનું 1 માસનો ઉપાડ બરાબર તમારો જે ઉપાડ છે આખા વર્ષનો છે, તમારે 1 માસનો જોઈએ. તો 12,000 ભાગ્યા 12 માસ, તો ₹1,000 તમારો 1 માસનો ઉપાડ આવવાનો છે. 1 માસનો ઉપાડ શા માટે શોધેલો છે? તો એ દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. તમે થિયરીમાં જોયું છે કે દર મહિનાના અંતે ઉપાડ હોય તો તમારે સમયગાળો લેવાનો છે 66/12. શરૂઆતમાં હોય તો 78/12 અને અંતે હોય તો 66/12 આવવાનો છે. તો એના માટે
આપણે 1 માસનો ઉપાડ શોધવાનો છે. તમે ધોરણ 6, 7, 8માં વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીને આવ્યા છો, તમને ખ્યાલ છે. તો આપણે અહીં ઉપાડ પર વ્યાજ માટે સૂત્ર જે વ્યાજનું છે, ઉપાડ પર વ્યાજ એટલે કે આઈ, સૂત્ર દરેકને ખ્યાલ છે. PRN છેદમાં 100. પી એટલે તમારી કિંમત. કઈ કિંમત? તો કેટલા રૂપિયા ઉપાડ કરે છે? 1000 મહિનાના. તો 1000 ગુણ્યા આર એટલે વ્યાજનો દર. તો વ્યાજનો દર વાર્ષિક આપેલો છે 12 અને સમયગાળો તમારે લેવાનો છે 66/12 અને ટકા એટલે છેદમાં લખવાના છે 100. આ રીતના તમારે કિંમત મૂકવાની છે. 1000 રૂપિયા તમારે પી છે, આર ની કિંમત 12% છે, છેદમાં 100 લખવાનું. એને એટલે તમારો સમયગાળો. સમયગાળો 66/12 કેમ લીધો? તો એ વ્યક્તિ મહિનાના અંતે ઉપાડ કરે છે. અંતે હોય તો હું સાઈડ પર લખી દઉં છું સમયગાળો. જો અંતે હોય તો 66/12 અને જો ઉપાડ શરૂઆતમાં હોય તો 78/12. આ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામમાં અંતેની જગ્યાએ શરૂઆત હોય તો તમારે એનની જગ્યાએ લખવાના કેટલા છે? 78/12. ત્યાર પછી તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. 1000 ગુણ્યા 12 ગુણ્યા 66. 1000 ગુણ્યા 12 ગુણ્યા 66. છેદમાં 100 છે તો તમારે ભાગ્યા 100. છેદમાં છે 12 તો તમારે ભાગ્યા 12. પછી ઇઝ ઇક્વલ કરી દેવાનું. તો રૂપિયા 660 તમારું ઉપાડ પર વ્યાજ આવવાનું છે. શું આવવાનું છે? ઉપાડ પર વ્યાજ 660. તમારે કેલ્સીનો સદુપયોગ કરવાનો છે. 1000 ગુણ્યા 12 ગુણ્યા 66. છેદમાં છે, ભાગ્યા કરો 100, ભાગ્યા કરો 12. આ તમારો પહેલો દાખલો 3 માર્કનો જે છે એ તમારે આ રીતના ગણવાનો છે. સૌ પ્રથમ તમારે ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. તો ઉપાડ પર વ્યાજ માટે સૂત્ર લખે તે પહેલા તમારે રકમ વાંચવાની બરાબર. અંતે છે બરાબર, સમયગાળો 66/12 આવે. તો તમારે વાર્ષિક ઉપાડ જે આપેલું છે 12000 રૂપિયા, એમાં તમારે 1 માસનો શોધવાનો કે 12000 ભાગ્યા 12 માસ તો કેટલા આવવાના છે? 1000. ત્યાર પછી સૂત્ર મૂકવાનો વ્યાજનું PRN છેદમાં 100, જે જૂનું બરાબર, જે ટૂંકમાં નવી બાટલીમાં જૂનો દારૂ છે. ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. ખાલી તમને માહિતીમાં કેવી રીતના શોધવાનો એનો ખ્યાલ હોવો જોઈએ. પી એટલે 1000, આર એટલે વ્યાજનો દર 12% છે એટલે 12/100, સમયગાળો 66/12. તો તમારું વ્યાજ કેટલું આવે? 660. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ત્યારબાદ બીજો દાખલો જે છે, રકમ જોઈએ. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. વાંચતા જઈએ. જે મહત્વના શબ્દ છે લીટી કરી દઈએ. મૂડીનું પ્રમાણ 3:2. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? આવું તમને સૂચન કરેલું છે પ્રશ્નમાં કે તમારે અમૃતાને કેટલી રકમ મળે તે શોધવાની છે. તમને મૂડીનું પ્રમાણ આપેલું છે, પેઢીનો નફો આપેલો છે અને સૂચના છે કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના 8% કમિશન આપવાનું છે. તમે કમિશન ગણવા માટે તમને સૂચન કરેલું છે કે બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર. તો જેણે 100 માંથી 100 માર્ક લાવો હોય એ લોકો અલગ ગણતરી કરવી.
જેણે ખાલી પાસ થવું છે, 80 થી ઓછા માર્ક લાવવા છે, એ ડાયરેક્ટ લખી શકે. આપણે બંને રીતે જોવાના છે. સૌપ્રથમ વાત કરીએ જેણે 100 માંથી 100 માર્ક લાવવા છે એમના માટે. તો સૌપ્રથમ તમારે જે નફો આપેલો છે એમાંથી કમિશન છૂટું કરવાનું છે. તો તમને નફો આપેલો છે અને સૂચન છે કે બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર. તો પહેલા આપણે કમિશન છૂટું કરીએ. તો લખીએ કમિશન. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. જેમણે 100 માંથી 100 માર્ક લાવવા છે એમના સૂત્ર લખવું પડે કે કમિશન કેવી રીતના છૂટું કરવાનું છે. કમિશનનું સૂત્ર તમે જોઈ શકો, નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા છે. જેણે 100 માંથી 100 માર્ક નથી લાવવા, પાસ જ થવું છે, તેમણે તો સીધું લખવાનું કમિશન બરાબર. ઓકે, તો કમિશન તમારે ગણવું, તમને નફો આપેલો છે 96,876 ગુણ્યા કમિશનના ટકા. તો કમિશન જો તમને સૂચન આપેલું છે ચોખ્ખા નફાના 8% છે, તો તમારે લખવાનું 8% લખવાના કોઈએ નથી. ઓકે, ટકા તમારે લખવાના આવતા નથી. આ તમને હું સૂચન કરું છું, પહેલેથી યાદ રાખજો. કમિશનના ટકામાં ખાલી 8 જ લખવાના, ટકા લખવાના જરૂર નથી. છેદમાં 100 પ્લસ કમિશનના ટકા, તો 100 વત્તા કમિશનના ટકા 8, તો લખવાના કેટલા છે 108. અને ત્યાર પછી તમારે ગણતરી કરવાની છે કે તમારી પર જે કમિશન છે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરો તો તમે તમારી કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. હું પણ મારી કેલ્સીનો ઉપયોગ કરું. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરો તો તમારું કમિશન ₹7,176. તમારું કમિશન થશે ₹7,176. હવે તમારા મગજમાં પ્રશ્ન હશે કે કમિશન આપેલું છે, ચોખ્ખો નફાનો દર બી છે, 8% બી છે, તો 96,876 ગુણ્યા 8% કરે તો કેમ ના આવે? તમારા મગજમાં પ્રશ્ન હશે જ, જે આપણે ક્લિયર કરી દઈએ. સૂચના છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર, એટલે બાદ કર્યા પછી, એટલે જે નફો વધે કમિશન પછી એના પર ટકા આપવાના છે. તો આ જે નફો છે એમાં કમિશન સમાયેલું જ છે. કેટલા ટકા છે 8, એટલે 8 ભાગ્યા 108 કરવાનું. જો એક્ઝામમાં 5% કમિશન સમાયેલું છે એમ કે 5% આપવાનું છે, તો આ નફા 5% હતે, તો 96,876 ગુણ્યા 5 ભાગ્યા કેટલા કરતે 105. ખ્યાલ આવે? આવું ક્યારે કરવાનું આવશે? બાદ કર્યા પછીના નફા પર હોય ત્યારે. ઓકે, 10% અત્યારે 10 ભાગ્યા કેટલા કરતે 110. હવે તમારા મગજમાં જે પણ પ્રશ્ન હશે તે ક્લિયર હશે. તો તમારે કમિશન આપવાનું છે 7,176. કેટલું આપવાનું છે? 7,176. હવે જે નફો છે એમાંથી કમિશન દૂર કરી દઈએ, તો લખીએ કમિશન બાદનો નફો. કમિશન બાદનો નફો. તો કમિશન બાદનો નફો છે, તમારી પર જે નફો છે 96,876 માઇનસ 7176. તો તમારો કમિશન બાદનો નફો કેટલા રૂપિયા આવે એ તમે ગણી શકો છો. તો 96,876 માઇનસ 7176 કરો તો તમારો નફો કમિશન આપ્યા બાદ 89,700. કમિશન આપ્યા બાદ નફો કેટલો વધશે? 89,700. ઓકે,
હવે તમે તમારા મગજમાં જે પ્રશ્ન થાય તે સૂચન હતું કે કમિશન બાદ કર્યા પછી એટલે તમારો જે નફો આવે 89,700 તમે ગણી શકો 89,700 ગુણ્યા 8%. તો આ જે નફો વધે કમિશન બાદ એના 8% આપવાના હતા એટલે આ જે નફો સમાયેલો હતો એટલે આપણે ગુણ્યા 8/108 કરેલા છે. ઓકે, હવે આ જે નફો બાકી રહ્યો છે એ નફો ભાગીદારોને વેચી આપવાનો. તો ભાગીદારો કેટલા છે? તો ભાગીદારો તમને આપેલા છે એ કેટલા છે? 2. કયા કયા છે? અમૃતા અને દિવ્યા. તો અમૃતા અને દિવ્યાના નફો વેચી આપવાનો છે તો 2 ભાગ કરી દઉં. તો 2 ભાગમાં હું પહેલા નામ લખી દઉં, અમૃતા માટે A અને દિવ્યા માટે D લખી દઉં. તો આપણે શીખેલા જ છે કોઈ પણ નફો કે નુકસાન વહેંચવું હોય તો એના માટે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. આપણી પર નફો છે, વેચવું છે નફો 89,700 ને, તો આપણને પ્રમાણ આપેલું છે મૂડીનું, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો નફા નુકસાન પ્રમાણ ન આપે તો શીખેલા શું શીખેલા છે? ભાગીદારોને સરખે હિસ્સે વેચી આપવાનું. સરખે હિસ્સે એટલે 2 ભાગીદારો છે તો 1/1. ઓકે, તો તમારી પર જે નફો છે 89,700 ભાગ્યા કરી દેવો 2, તો 44,850. 44,850 રૂપિયા બંને ભાગીદારને નફો મળવાનો છે. ખ્યાલ આવે? નફો શા માટે વેચી આપેલો છે? તો આપણને સૂચન છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળવાની છે. તો અમૃતાને ધંધામાંથી કમિશન મળવાનું છે. આ જે કમિશન છે કોનું છે? અમૃતાનું છે. કોનું છે? અમૃતાનું. આ જે કમિશન છે એ અમૃતાનું કમિશન છે. તો ધંધામાંથી અમૃતાને 2 વસ્તુ મળવાનું છે, એક કમિશન ને બીજું નફો. તો નીચે લખી દે અમૃતાને મળતી રકમ. અમૃતાને મળતી રકમ. તો એને ધંધામાંથી નફો મળવાનો છે પ્લસ શું મળવાનું છે? કમિશન. નફો છે આપણી પર 44,850. કમિશન છે 7,176. બંને પ્લસ કરી દેવ તો એને મળવા પાત્ર જે રકમ આવવાની છે 52,026 રૂપિયા. અમૃતાને મળતી રકમ 52,026 થવાની છે. તમે કેલ્સીમાં ગણી શકો. $52,026. તો આ તમારો દાખલો છે. ઓકે, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે રીતના દાખલો ગણેલો છે. ઓકે, સૂચન વાંચવાનું. છેલ્લું વાક્ય જ મહત્વનું છે, અમૃતાને કુલ કેટલી રકમ મળે. તો કેટલી રકમ મળે તો તેના માટે આપણને શું આપેલ? ધંધામાં નફો છે અને અમૃતાનું કમિશન છે. તો તમારે સૌપ્રથમ અમૃતાનું કમિશન શોધવાનું અને ત્યાર પછી નફો જે વધે વેચી આપવાનો છે. ઓકે, ખ્યાલ આવે? કોઈ પણ પ્રશ્ન હોય તમે આપેલા વોટ્સએપમાં ફોન નહીં મેસેજ કરી શકો છો. એ નંબર પર માત્ર વોટ્સએપ ચાલુ છે. ન સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે સાહેબ એ સમજ પડી નથી. ઓકે, દાખલો છે ત્યારબાદ આગળ નંબર 3. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો હોય, 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. તો તમારે ગણવાનું છે મેનેજરના કમિશનની ગણતરી. છેલ્લું વાક્ય જે છે એના પર આપણે થોડું ભાર આપીએ.
મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. મેનેજરને વધતા નફાના 10% કમિશન આપવાનું છે. ઓકે, તો તમને જે માહિતી આપીને ચર્ચા થઈ ગઈ કે મેનેજરને કમિશન આપવાનું છે, શાના પર આપવાનું છે? વધતા નફા પર આપવાનું છે. તો રકમ વાંચીએ આપણે, તો આપણે કશે નફો જોયો? નફો કશે જોયો નથી. કે કુલ નફો ધંધાનો કેટલો છે, પણ અભિજીતના ભાગે કેટલો નફો આવે એ આપણને આપેલું છે. કેટલો નફો આવે છે અભિજીતના ભાગે? 30,000. તો આપણે ત્યાંથી શરૂઆત કરવાના છે કે અભિજીતના ભાગે 30,000 રૂપિયા નફો આપેલો છે. હવે ચર્ચા કરીએ તો તમને ત્રણેય ભાગીદારનો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. નફા નુકસાનના પ્રમાણ વિશે તમે શું શીખ્યા મને ખ્યાલ નથી. હું તમને કહું કે પ્રમાણ છે 3:2:4. તો આ 3:2:4 શું છે? તો ધારો કે ધંધામાં નફો 9 રૂપિયાથી હોય, 3 + 2 + 4 કરો 9 થશે ને? તો ધારો કે ધંધામાં 9 રૂપિયા નફોથી હોય, એમાંથી 3 રૂપિયા વિસ્મયને મળે છે, 2 રૂપિયા અભિજીતને, 4 કોને મળે? કુણાલને. આવું નફા નુકસાનનું પ્રમાણ તમને કહે છે કે તમારો જે નફો થાય એમાં 9 રૂપિયામાંથી 3 રૂપિયા વિસ્મયના કહેવાય, 2 અભિજીતના અને 4 કોના કહેવાય? કુણાલના. તો આપણને અભિજીતને કેટલા રૂપિયા મળેલા છે તે આપણને આપેલું છે. તો તમારે શરૂઆત કરવાનું છે. અભિજીતનો જે ભાગ છે તે તો લખીએ નીચે કુલ નફો. કુલ નફો જોઈએ તો અભિજીતના ભાગે જે નફો આવેલો છે 30,000, એના ભાગ્યા અભિજીતનો ભાગ નંબર 2 માં છે. તમે જોશો કેટલો ભાગ છે એનો? 2. તો ભાગ્યા 2 ગુણ્યા 9 કરવાના છે. કેટલા કરવાના છે? 9. કારણ કે ટોટલ ભાગ કેટલા છે? 9 ભાગ છે. 3, 2 ને 4 9 ભાગ થવાના. તો 30,000 ભાગ્યા 2 ગુણ્યા 9 કરો તો તમારો નફો થશે 1,35,000. તમારી જે પેઢી છે એનો કુલ નફો કેટલો થવાનો છે? 1,35,000. 1,35,000 માંથી તમે ગણી શકો 2/9 કરો તો અભિજીતના ભાગ કેટલા આવવાના છે? 30,000. તો અભિજીતનો ભાગ તમને આપેલો છે, એના પર તમે કુલ નફો શોધેલો છે. ઓકે, યાદ રાખજો, પોતાના હંમેશા ભાગ્યા કરે, પડોશી તમારે જીવનમાં ગુણ્યા કરવા આવવાનો છે. એટલે અભિજીતનો નફાના રૂપિયા છે, તો આના જે ભાગ છે તમારે ભાગ્યા કરી દેવાનો. આ તમારો કુલ નફો છે. હવે તમારે આપવાનું છે મેનેજરને કમિશન. તો લખીએ મેનેજરને કમિશન. મેનેજરને કમિશન. કમિશન માટે બાદ વધતા નફાના 10% છે. તો તમારો જે નફો આવેલો છે 1,35,000 ગુણ્યા 10% કરી દો. બાદ કર્યા પછી નફો નથી આપ્યો, તમે જોઈ શકો વધતા નફાનું આપેલું છે. તો 10% એટલે 1 મિનિટ ઓછું 13,500 રૂપિયા તમારા મેનેજરનું કમિશન. તમારું કમિશન થવાનું કેટલું છે? 13,500. ઓકે, સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. કમિશન આ રીતના મેળવવાનું છે. સૌપ્રથમ કુલ નફો મેળવવાનો છે અને ત્યાર પછી તમારે મેનેજરનું કમિશન. આગળ દાખલા જોઈએ. નંબર 4. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધવાનો છે. તો સૂચન છે તમને કે દરેક ભાગીદારને મળતો નફો શોધો. નફો શોધવા માટે નફો જોઈએ. તો નફો આપણને આપેલો છે 68,000 રૂપિયા, આખા વર્ષનો આપેલો જ છે, બરાબર. અને નફો વેચવા માટે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે? 15:10:9. એકદમ સરળ છે, તમારે લખી દેવાનું દરેકના નામ. રાજકુમારને મળતો નફો, કૌશિકને મળતો નફો. તો શરૂઆત કરીએ. રાજકુમારને મળતો નફો. તો રાજકુમારને નફો કેટલો મળવાનો છે? તમને કુલ નફો આપેલો છે 68,000.
એમાં રાજકુમારનો ભાગ તમે જોઈ શકો 15 છે અને છેદમાં ટોટલ કરવાનું બધાને ખ્યાલ છે 15, 10 અને 9 કેટલા થવાના છે 34. ત્યારબાદ કૌશિકને મળતો નફો કૌશિકને મળતો નફો 68,000 ગુણ્યા એનો ભાગ છે નંબર 2 તમે જોઈ શકો છો કૌશિકનો 10 છેદમાં 34. ત્યારબાદ શર્માને મળતો નફો શર્માને મળતો નફો 68,000 ગુણ્યા એનો ભાગ છે 9 છેદમાં 34. તમે તમારી કેલ્સીનો ઉપયોગ કરીને ગણી શકો છો 68,000 ગુણ્યા 15 ભાગ્યા 34 ગણી શકો તમે કેટલા થવાના છે 30,000 રૂપિયા થવાના છે. 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34 કરો કેટલા થવાના છે 20,000. 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34 કરો કેટલા થવાના છે 18,000. આવું તમે શીખેલા છે. હું તમને થોડું ટૂંકું ને ટચ અને સ્માર્ટ વર્ક કરતા શીખવું. તમારે સૌપ્રથમ તમારો જે નફો છે એ કેલ્સીમાં લખવાનો છે 68,000 ટોટલ છે 34 જે છે એ તમારે ભાગ્યા 34 કરવાનું છે. ત્યાર પછી ગુણ્યા 15 અને ત્યાર પછી ઇઝ ઇક્વલ તો તમારો રાજકુમાર નફો કેટલો મળે 30,000 મળવાનો છે. ત્યાર પછી તમારે સીધું કેલ્સીમાં 10 પછી બરાબર કરો તો તમારો નફો કૌશિકનો કેટલા આવશે 20,000. આ કેલ્સીમાં તમે સ્માર્ટ વર્ક કરો છો બરાબર. કેલ્સીમાં ત્યાર પછી 9 પછી બરાબર કેટલા થવાના છે 18 તમે જોઈ શકો છો આ રીતે. ઓકે તો તમારે કોઈ પણ નફો શોધવો હોય કોઈની ઈચ્છા કે મને પેટમાં દુખતું હોય તો રાજકુમાર ક્યાંથી આવ્યો 15 તો 15 પછી ઇઝ ઇક્વલ કરો 30,000 થવાના છે. એ બધું કામ કેલ્સી કરવાની છે તમારે મહેનત કરવાની કઈ જરૂર નથી. સ્માર્ટ વર્ક કેવી રીતના કરવાનું છે ફરી એકવાર જોઈ લો 68,000 ભાગ્યા સૌપ્રથમ ભાગ્યા કરવાના 34 ત્યાર પછી ગુણ્યા બટન એક જ વખત ગુણ્યા 15 પછી ઇઝ ઇક્વલ પછી તમારે ગુણ્યા નહીં કરવાનું તમારે જવાબ 10 નો જોઈએ તો 10 પછી બરાબર 9 પછી બરાબર દરેકના જવાબ તૈયાર રેડીમેડ મળવાના છે. તો આ રીતના તમારે ગણવાનું હતું. ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો પછી તમારે ફરી એકવાર પ્રેક્ટિસ કરવાની છે યાદ રાખજો. આગળ નંબર 5 મહેતાને પંડ્યા કરતા 4 ગણો બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ અને વર્ષના અંતે પેઢી નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની છે. તો આમાં બી સૂચન જ છે. સૂચન શું છે દરેક ભાગીદારને મળતી નફાની રકમ. નફો તૈયાર આપેલો જ છે 87,500. નફો વેચવા માટે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ પણ નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલ નથી. ખતરનાક સતત એક વાક્ય આપેલું છે કે આ રીતનું છે. શું છે તે ડિસ્કશન કરીએ આપણે. તો સૂચન છે કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે. તો નફો નુકસાન વેચવા માટે લોકોને એક વાક્ય રચના આપી છે કે આનો આટલો ભાગ મળે. તો તમારે તે સમયે કેવી રીતના ગણતરી કરવાની છે તો તમે જોઈ શકો. નામ લખી દઈએ. પહેલું નામ છે મહેતા ત્યાર પછી છે પંડ્યા અને ત્યાર પછી છે બાજપાઈ. તો મહેતા પંડ્યા અને બાજપાઈ માટે જે વિધાન આપેલું છે એ વાંચીએ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. શું કીધું છે મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો નંબર 2 માં જે છે પંડ્યા એમાં તમારે નફો લખવાનું છે 1. 4 ગણો એટલે 1 ગુણ્યા 4 કરો તો મહેતાને કેટલા મળે 4. સમજાયા. નંબર 2 હોય તેને તમારે 1 ધારી દેવાનું કેમ પંડ્યાને 1 મળતો હોય તો મહેતાને પંડ્યા કરતા 4 ગણો તો પંડ્યાનો 1 હોય તો મહેતાને થવાના કેટલા છે 4. સમજાય. ત્યાર પછી
બાજપાઈને મહેતાના હિસ્સાનો કેવો ભાગ મળે? અડધો. તો બાજપાઈને જે ભાગ મળે એ મહેતા કરતા કેવો છે? અડધો. તો મહેતાનો 4 ભાગ હોય તો 4 ને અડધા થવાના કેટલા છે? 2. તો તમારું નફા નુકસાનનું પ્રમાણ શું આવશે? 4:1:2. આ રીતના તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. આ તમારું નફા નુકસાનનું પ્રમાણ છે. શું છે? નફા નુકસાનનું પ્રમાણ. તમને સીધું આપેલું નથી, તમને આ રીતના આપેલું છે. તો નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું. અગાઉ જે દાખલો જોયો તે મુજબ લખવાનું છે. લખીએ મહેતાને મળતો નફો. તો કુલ નફો છે તમારી પર 87,500 ગુણ્યા મહેતાનો ભાગ છે 4 છેદમાં ટોટલ થવાના છે 7. ત્યાર પછી પંડ્યાને મળતો નફો 87,500 ગુણ્યા 1/7. ત્યાર પછી બાજપાઈને મળતો નફો 87,500 ગુણ્યા 2/7. હવે તમને કીધું તે પ્રમાણે તમે તમારી કેલ્સીમાં સ્માર્ટ વર્ક કરી શકો છો. તમારે કેલ્સીમાં લખવાનું છે 87,500 ભાગ્યા ટોટલ કરી દેવાના 7 ગુણ્યા 4 પછી બરાબર કરો તો તમારો જવાબ 50,000 આવશે. ત્યાર પછી કેલ્સીમાં 1 પછી બરાબર કરો તો 12,500. ત્યાર પછી 2 પછી બરાબર કરો 25,000. તો દરેક ભાગીદારને જે મળતો નફો છે એ આ પ્રમાણે છે. સૌપ્રથમ નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. એ શોધ્યા બાદ તમારે નફો વેચી આપવાનો છે. ખતરનાક દાખલા શરૂઆત થઈ, બરાબર. નફા નુકસાનનું પ્રમાણ નહીં આપણે તમારે શોધવું પડ્યું. તૈયાર આપે તો વેલ એન્ડ ગુડ, તમે ગણી શકો છો. પણ નહીં આપે તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. અને ત્યારબાદ સૂચન આપ્યું છે કે દરેક ભાગીદારને જે મળે નફો તે વેચાઈ ગયો છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી તમારો દાખલો ગણવાનો છે એ પણ યાદ રાખજો. આગળ જઈએ. નંબર 6, શીલા, સુરભી અને સંકેત ભાગીદારી પેઢી નો નફો તમને આપેલો છે 1,35,000 રૂપિયા. નફો કેટલો આપેલો છે? 1,35,000. 3:2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વહેંચ્યો છે. આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો સૂચન છે, છેલ્લું વાક્ય તમારે વાંચવાનું. તમારે આ ભૂલ સુધારવાની છે અને મૂડી ખાતે અસર આપવાની. કઈ ભૂલ સુધારવાની છે? તો જે નફો આપેલો છે એ વેચવાનું હતું 3:2:3 ના પ્રમાણમાં, બદલે ભૂલથી વેચી નાખેલું છે 2:1:3 ના પ્રમાણમાં. તો કેવી રીતના શરૂઆત કરવાની છે? તો શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે આ રીતના કોષ્ટક બનાવવાનું છે. વિગત, શીલા, સુરભી અને સંકેત. કુલનું ખાનું બનાવે તોય ઠીક, નહીં બનાવે તોય ઠીક. ઓકે. તો સૌપ્રથમ વિગતમાં લખવાનું નફાની સાચી વહેંચણી. વિગતમાં લખવાનું નફાની સાચી વહેંચણી. સાચું પ્રમાણ કયું છે? તો સૂચન છે જે પહેલા આપે તે સાચું પ્રમાણ સમજી લેવાનું, ને બીજું આપે તે ખોટું પ્રમાણ. જેને સમજ પડતી નથી એ લોકો માટે વાત કરીએ, બરાબર. જેને સમજાય છે તે લોકો તે વાંચવાનું કે 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 વેચાઈ ગયો છે. તો તમારું પહેલું પ્રમાણ સાચું છે અને બીજું કેવું છે? ખોટું. તો તમારું જે પ્રમાણ છે 3:2:3 એમાં આપણે વેચવાનું છે. તમે તમારી કેલ્સીનો ઉપયોગ કરી શકો, હું પણ મારી કેલ્સીનો ઉપયોગ કરું. કેલ્સીમાં લખજો 1,35,000 ભાગ્યા ટોટલ કેટલા થવાના? 3, 2 ને 3, 8 થશે ને.
ભાગ્યા 8 ગુણ્યા કરો 3 પછી બરાબર 50,625. સ્માર્ટ વર્ક કરવાનું છે. કેલ્સીમાં 2 પછી બરાબર, ઉતાવળ કરતા નહીં. 33,750. સંકેતનો 3 જ ભાગ છે, 50,625 જ આવશે. કોઈને મગજમાં મૂંઝવણ હોય, પ્રશ્ન હોય તો 3 પછી ઇઝ કરી શકો. બરાબર, આ તમારા નફાની સાચી વેચણી છે. એમાંથી જે ખોટી વેચણી છે તે માઇનસ કરી દેવાનું. માઇનસ નફાની ખોટી વહેંચણી. પહેલા તમારે વેચી આપવાનું સાચા પ્રમાણમાં, ત્યાર પછી વેચી આપવાનું ખોટા પ્રમાણમાં. ખોટું પ્રમાણ છે 2/1/3. તો તમારો જે નફો છે 1,35,000, એના ભાગ્યા કેટલા કરવાના? 2, 1 અને 3 ભાગ્યા 6 થશે ને, ગુણ્યા 2 પછી બરાબર કરજો તો એના ભાગ આવશે 45,000. ત્યાર પછી 1 પછી બરાબર કરજો તો તમારો જવાબ કેટલો આવે? તમારી પર કેલ્સીમાં બધું જ થાય તેવું છે. 1,35 ભાગ્યા તમે 6 કરેલા જ છે, ગુણ્યા 2 પછી કર્યા તો 45,000. 1 પછી બરાબર કરો 22,500. 3 પછી બરાબર 67,500. જે આવે તે તમારે લખવાનું છે વિગતમાં. તફાવતની રકમ. શું લખવાનું છે? તફાવતની રકમ. તો 50,625 માઇનસ કરી દેવો 45,000. કોમર્સની ભાષામાં કાઉન્સમાં રકમ એટલે માઇનસ કે દરેકને ખ્યાલ છે જ. ની ખબર હોય તો યાદ રાખજો. તો માઇનસ કરો 50,625 માઇનસ 45,000 કરો તો તમારી રકમ 5,625 પ્લસમાં આવવાની છે. એ જ કામ બાજુવાળા કરીએ. 33,750 માઇનસ 22,500 તો રકમ આવશે 11,250. ત્યાર પછી સંકેતના ઘરે જઈને 50,625 માઇનસ 67,500, તેમાં રકમ માઇનસમાં આવશે 16,875. કેટલા આવવાનું છે? 16,875. અરે તમારી પર તફાવતની રકમ. આપણે તો ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવાની છે એ આપણે અસર લખવાની છે. તો જે પણ માઇનસમાં આવે એને ઉધાર કરી દેવાનું, અને પ્લસમાં આવે તેને શું કરી દેવાનું? જમા. તો તમારે આમનોન લખવાની છે. શું લખવાની છે? આમનોન. તો આમનોનના ખાના તમારે એક્ઝામમાં તૈયાર કરવાના. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયાના જમા રૂપિયા. હું સીધી આમનોન લખું છું. જે ઉધાર થાય છે તેનું નામ છે સંકેત. સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875. જે માઇનસમાં આવે તેને ઉધાર કરી દેવાનો છે, જે પ્લસમાં આવે તેને જમા. જમા કરીએ તે શું નામ છે? શીલા. તે શીલાના મૂડી ખાતે 56,25 5,625 જમા કરીએ તે સુરભીના મૂડી ખાતે. તે સુરભીના મૂડી ખાતે 11,250. $11,250. બાબત લખી દેવાનું કે મૂડી ખાતે, સોરી, તમારો જે નફો છે શું લખવાનું બાબત છે એમાં? કે નફાની સાચી વહેંચણી કરી તેના. શું લખી દેવાનું ટૂંકમાં? નફાની સાચી વહેંચણી કરી તેના. તેની ભૂલ સુધારણા નોંધ. આ તમારે બાબત છે લખવાની છે. યાદ રાખજો.
સૂચન શું હતું કે નફો આપેલો છે જે વેચવાનો 3:2:3 માં, બદલે વેચાઈ ગયેલો 2:1:3 માં. તો પહેલા નફાનું સાચું પ્રમાણ છે એમાં વેચી આપો. પછી ખોટા પ્રમાણમાં તફાવતની રકમ મેળવવાની, તફાવતની રકમ મેળવતા જે માઇનસમાં આવે તે ઉધાર અને પ્લસમાં તેને શું કરી દેવાનું છે? જમા. ત્યારબાદ આમ નોંધ લખતી વખતે જે માઇનસમાં આવે તે ઉધાર અને પ્લસમાં આવે શું કરી દેવાનું? જમા. બાબત છે લખોઈ, બરાબર. અને આમનો ના ખાના પડવાનો ભૂલતા નહીં. ખ્યાલ આવશે? ત્યાર પછી આગળ સ્ક્રીનશોટ લઈ લેજો. નંબર 7, રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 ના રોજ તેમની મૂડી અનુક્રમે આપણને 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું બાકી રહી ગયું. ભૂલ સુધારણા નોંધ લખવાની છે. આમાં બી તમે જોઈ શકો માત્ર ભૂલ સુધારણા નોંધ તો લખવાની છે, પણ શું બાકી રહી ગયું છે? મૂડી પર વ્યાજ. ક્યાં ગણવાનું બાકી રહી ગયું છે? ધંધામાં. તો ધંધામાં મૂડી પર વ્યાજ ગણવાનું બાકી રહી જાય તો નફા પર શું અસર થાય એની પહેલા થોડી જાહેરાત કરીએ. આ જાહેરાત શું? જાહેરાત. તમે લોકો શું શીખ્યા? તો મૂડી પર વ્યાજ બાકી રહે તો ધંધાને શું થાય? ઉપાડ પર વ્યાજ બાકી રહે શું થાય? એ તમને દરેકને ખ્યાલ છે? ન ખ્યાલ એકવાર જોઈ લો. મૂડી પર વ્યાજ, તમે માનો કે તમે ભાગીદાર છો, તમારો જે ધંધો છે એમાં તમને મૂડી પર વ્યાજ તમે લઈ લો, ધંધામાં એટલા રૂપિયા નફો શું થવાનો? ઘટી જવાનો. તો યાદ રાખજો મૂડી પર વ્યાજ નફામાં શું કરે? ઘટાડો કરે. શું કરે? નફામાં ઘટાડો. સૌપ્રથમ ખાના તૈયાર કરી દેજો. ખાનામાં સૌપ્રથમ વિગત, જે નામ છે રામ, ત્યારબાદ છે રહીમ અને ત્યારબાદ ઈસુ. અને ત્યાર પછી કુલનું ખાનું બનાવે તો ઠીક, નહીં બનાવે તો વાંધો નથી. આમાં પણ તમારે સૌપ્રથમ ખાના તૈયાર કરવાના છે. વિગત, રામ, રહીમ ને ઈસુ. શા માટે? આમાં તમારે તફાવત શોધવાનો અને પછી તમારે આમ નોંધ લખવાની છે. તો સૌપ્રથમ શું કીધું છે? તો આપણને મૂડી આપી છે. મૂડી આપ્યા બાદ એના પર કેટલા ટકા વ્યાજ બાકી રહી ગયું છે? તો વાંચી શકો તમે કે મૂડી પર 6% વ્યાજ બાકી રહી ગયું છે. ઓકે. તો મૂડી પર વ્યાજ શું કરે? નફામાં વધારો કે ઘટાડો કરે? શું કરે? નફામાં ઘટાડો ને. તો સૌપ્રથમ મૂડી પર વ્યાજ ગણીએ. શું ગણવાનું છે? સૌપ્રથમ મૂડી પર વ્યાજ. તો લખીએ મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ ગણવું હોય તો 60,000 ના 6% કરો. 60,000 ગુણ્યા 6%. દરેકે ગણવાનું છે. મોડે આવડે તો વેલ એન્ડ ગુડ. ત્યાર પછી 40,000 ના 6%. 6 ચોક 24. મોડે આવડે આ રીતના ગણી શકો. નહીં આવડે તો કેલ્સીનો ઉપયોગ કરી શકો. 50,000 ગુણ્યા 6%. 3,000. તો મૂડી પર વ્યાજ તમારું રામનું 3600, રહીમનું 2400, ઈસુનું 3,000 ગણવાનું બાકી છે. તો તમારું કુલ વ્યાજ તમે ગણી શકો 3600 વત્તા 2400 વત્તા 3,000. તો 9,000 રૂપિયા વ્યાજ મૂડી પર આપવાનો બાકી રહી ગયો છે. મેં તમને ચર્ચા કરી છે કે મૂડી પર વ્યાજ નફામાં શું કરે? ઘટાડો. પણ ચાલો લખી દઈએ માઇનસ. મૂડી પર વ્યાજ
જેટલો નફામાં શું થાય? ઘટાડો. નફામાં ઘટાડો. નફામાં ઘટાડો થવાનો છે. નફામાં ઘટાડો એટલે ટૂંકમાં નફો ઘટે. તો નફો કે નુકસાન વેચવા માટે કોનું પ્રમાણ જોઈએ? નફા નુકસાનનું. તમને કોઈ પ્રમાણ આપેલું છે? નફા નુકસાનનું પ્રમાણ નહીં આપે તો કઈ રીતે વેચવાનું છે? દરેકને ખ્યાલ છે. કયું છે? સરખે હિસ્સે નફો કે નુકસાન વહેંચવાનું છે. તો 9,000 રૂપિયા માટે તમારે વેચણી કરવાની છે. 3 ભાગીદારો છે. તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવશે? 1:1:1. 9,000 ભાગ્યા 3 કરી દો કે 6 કરવાના. કેટલા કરવાના છે? 3. ઓકે. 9,000 ભાગ્યા કરો 3. તો 3,000 રૂપિયા દરેકમાં તમારે વેચવાના છે. કે દરેક ભાગ 3,000 રૂપિયા એટલો નફામાં શું થવાનો? ઘટાડો. એ તમારે લખવું હોય તમે લખી શકો 9,000 માઇનસમાં. વિગતમાં લખી દઈએ તફાવતની રકમ. પ્લસ માઇનસ કરીએ તો પહેલામાં 600 રૂપિયા માઇનસમાં છે. બીજામાં 600 રૂપિયા માઇનસમાં છે. ઓકે ને? ત્રીજામાં ડેશ, છેલ્લામાં બી ડેશ. પહેલામાં 600 રૂપિયા પ્લસમાં છે. શામાં છે? પ્લસમાં છે. તમે તમારી મગજ શક્તિનો ઉપયોગ કરી શકો. 3600 માઇનસ 3,000 કેટલા રૂપિયા લેવાના છે? 600 રૂપિયા. બીજા માઇનસ 600, પહેલા પ્લસ 600, ત્રીજામાં ડેશ. ઓકે. તમને કીધું છે કે છે માઇનસમાં આવે તે ઉધાર અને પ્લસમાં આવે તે જમા. બરાબર ને? તો તમારે આમ નોંધ લખવાની છે. શું લખવાનું છે? આમ નોંધ. તો આમ નોંધ લખવા માટે તમારે ખાના બનાવવાના છે. કીધું છે ને દરેકને ખાના બનાવી દો. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. તો ઉધાર કોણ છે? રહીમ. તો આમ નોંધમાં લખી દેજો રહીમના મૂડી ખાતે ઉધાર 600 રૂપિયા. કોઈકની ઈચ્છા હોય કે રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર લખો તો એ વાંધો નથી. જમા કરી દેજો તે રામના મૂડી ખાતે. મૂડી ઓબ્લિક ચાલુ ખાતે તમે લખી શકો. જેણે 100 માંથી 100 માર્ક લાવવા છે એણે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે લખવાનું. જેણે 100 માંથી ઓછા માર્ક લાવવા છે આ રીતના લખી શકો. બરાબર? બાબત લખી દેવાનું. મૂડી પર વ્યાજ ગણવાનું બાકી રહી ગયું તેની ભૂલ સુધારણા નોંધ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી આપણે અગાઉનો દાખલો જોઈએ. સ્ક્રીનશોટ આવી ગયો તમારો? દાખલો કઈ રીતના ગણવાનો છે એના કન્સેપ્ટમાં તમને ક્લિયર કટ હોવું જોઈએ. મૂડી પર વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે તો મૂડી પર વ્યાજ તમારે પહેલા ગણવાનું છે. મૂડી પર વ્યાજ નફામાં શું કરે? ઘટાડો કરે. તો કેટલા રૂપિયા તમારે ઘટી જવાના? 9,000. નફો ઘટવાનો તો એ વેચવાનો નફા નુકસાનના પ્રમાણમાં. સૂચન કશે નથી આપ્યું તો નફા નુકસાનના પ્રમાણ વેચી આપવાનું. સૂચન નથી તો 1:1:1. પ્લસ માઇનસ કરો તો જે માઇનસમાં આવે તે ઉધાર, પ્લસમાં આવે તે જમા. અને ખાસ સૂચના હેડિંગ આપવાનું ભૂલ સુધારણા નોંધ, તારીખ, વિગત, ખાપા અને પછી તમારે લખવાનું છે. ઓકે. અને બાબત જે લખવાનું ભૂલતા નહીં. જો 3 માં 3 માર્ક જોઈતા હોય તો આગળ જઈએ. 8મો દાખલો. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું. જેની તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ઓકે. તો આ દાખલામાં ઉપાડ પર વ્યાજની માહિતી આપી. આપણે અગાઉના દાખલામાં જોયું કે મૂડી પર વ્યાજ હોય તો નફામાં શું થતો હતો? ઘટાડો. તો એનો આખો વિરુદ્ધનું પરિબળ છે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ નફામાં શું કરે? વધારો કરે. તો આપણો નફો કેટલો વધી જવાનો છે? તો 2700, 1200 અને 1500. તો એમાં પણ તમે ખાના તૈયાર કરી દો.
તમારા ખાના તૈયાર થઈ ગયા? લખવાનું સેમ જ છે. વિગત, લતા, ગીતા અને પ્રવીણા. લતા, ગીતા અને પ્રવીણા. અને કુલ લખવું હોય તો લખી શકો, કુલ લખવાની કઈ જરૂર નથી. તો સૌપ્રથમ ઉપાડ પર જે વ્યાજ છે એ ગણવાનું બાકી રહી ગયું છે, તો એટલો રૂપિયા નફો વધવાનો છે. તો લખીએ ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં વધારો. તો 2700, 1200 અને 1500 તમારે કેટલા રૂપિયા થવાના છે? તમે કેલ્સીમાં ગણી શકો. તમારા 5400 રૂપિયા થવાના છે. કેટલા થવાના છે? 5400. નફા નુકસાન વેચવા માટે કોનું પ્રમાણ જોઈએ? નફા નુકસાનનું. બરાબર. સૂચન કરવું છે કશે? નથી કર્યું. શા વેચવાનું? સરખેજ છે. તો 5400 ને વેચી આપો સરખેજ છે તો કેટલા રૂપિયા આવશે? 1800, 1800 અને 1800. કુલ થવાના કેટલા છે? 5400 રૂપિયા. ખ્યાલ આવે? કુલ નફો તમારો વધી જવાનો 5400 રૂપિયા. વેચવા માટે પ્રમાણ નથી આપ્યું. કોણ નથી આપ્યું? નફા નુકસાનનું. શા વેચવાનું? સરખેજ છે. સરખેજ છે એટલે ખબર ને 1:1:1. ત્યારબાદ માઇનસ ઉપાડ પર વ્યાજ. માઇનસ ઉપાડ પર વ્યાજ. તો તમારું ઉપાડ પર વ્યાજ છે 2700. કાઉન્સમાં લખી દઈએ. ત્યાર પછી 1200 અને ત્યાર પછી 1500. એટલે કુલ તમારા 5400 રૂપિયા પ્લસ માઇનસ થઈ જવાના. જે આવે તફાવતની રકમ. જે આવે તે તફાવતની રકમ. તો પહેલામાં તમારા થશે માઇનસ 900. 1800 માઇનસ 2700 કેટલા થવાના? માઇનસ 900. અને માઇનસ કેવી રીતના લખવાનું છે? કાઉન્સમાં. બીજામાં 600 પ્લસ, ત્રીજામાં 300 પ્લસ. 1800 ઓછા 1200 કરો 600. 1800 ઓછા 1500 કરો 300. મળે ગણતરી થાય તેવું જ છે. કેલ્સીનો દુરુપયોગ નહીં કરવાનો. ઓકે. અને જે માઇનસમાં આવે તે ઉધાર અને પ્લસમાં આવે તે જમા. ચર્ચા કરી જ છે એટલે ફરી ચર્ચા કરતા નથી. આમ નોંધ લખવાનું છે. તમારે શું લખવાનું? પહેલા ભૂલ સુધારણા નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયાના જમા રૂપિયા લખવાનું ભૂલતા નહીં. માઇનસમાં આવે તે ઉધાર. તો લખી દઈએ લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. બંને લખતો છો આ વખતે. તમે એક લખો તો એ વાંધો નહીં. ટોપો લખીએ બધું જ લખવાનું છે. લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 900 રૂપિયા. જમા થશે તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 600 રૂપિયા. અને તે પ્રવીણાના મૂડી ખાતે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અમે લખી દેજો. તે પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 300 રૂપિયા. બાબતે લખી દેજો. ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી રહી ગયું તેની ભૂલ સુધારણા નોંધ. ઓકે. સ્ક્રીનશોટ તમારે લેવાનો છે. સ્ક્રીનશોટ લઈ લેજો. આ રીતના તમારો દાખલો પૂરો થાય છે. આગળ જઈએ. ખાના પાણી લખવાનું છે. ટોપર લોકો યાદ રાખજો. મૂડી ઓબ્લિક ચાલુ ખાતે લખવાનું છે. હું ખાલી ત્રીજામાં ખાલી મૂડી ખાતે લખેલું છે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે. આગળ જઈએ. નંબર 9. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ આપણને આપેલું છે 4:2:3. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલને વિનોદે આપી છે. પેઢીના વર્ષનો નફો આપ્યો 90,000. દરેક ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરો. કેટલું સરળ છે. નફો વેચી આપવાનો. ફરી પાછો નફો વેચવા માટેનો. તો દરેક ભાગીદારને નફો કેટલો મળે તે શોધવાનું. પ્રમાણ આપ્યું મૂડીનું. આપણે ચર્ચા કરી જ છે કે નફો વેચવા માટે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. મૂડીનું પ્રમાણ ક્યાં કામ લાગે? તો મૂડીનું પ્રમાણ મૂડી વેચવા માટે કામ લાગે. ક્યાં કામ લાગે? મૂડી વેચવા માટે.
આપણે તો નફો વેચવાનો છે. કેટલો નફો છે? 90,000 રૂપિયા. ઓકે, કદીએ ખાના તૈયાર? તમારે ખાના તૈયાર કરવાના છે. ચાર ભાગ કરી દેજો. વિગત, મુકેશ, ધવલ અને વિનોદ. નામ લખી દઈએ. વિગત, મુકેશ, ધવલ અને વિનોદ. નામ લખાઈ ગયા છે. નફો વેચવાનો છે. કોનું પ્રમાણ જોઈએ? નફા નુકસાનનું. આપેલું છે કશે? નથી આપ્યું. શા વેચી આપવાનું? સરખે હિસ્સે વેચણી કરીએ. લખીએ સૌપ્રથમ નફાની વહેંચણી. શું લખવાનું છે? નફાની વહેંચણી. સૂચના નથી આપી, સરખે હિસ્સે વેચી આપવાનું. તો 90,000 રૂપિયા છે, સરખે હિસ્સે વેચી આપો. 1/1 એટલે ભાગ્યા 3. 90,000 ભાગ્યા 3 કરો, દરેક ભાગ કેટલા આવશે? 30,000. દરેકમાં લખી દઈએ 30,000. આ તમારો નફો વેચાઈ ગયો. પણ અંદર એક વાક્ય આપેલું છે કે મુકેશને ઓછામાં ઓછા કેટલા મળશે? 35,000. તો મુકેશને નફામાંથી કેટલા રૂપિયા મળેલા છે? 30,000. એને કેટલા મળવા જોઈએ? 35,000. તો તમને તે સૂચન કર્યું કે મુકેશ તને ધંધામાંથી 35,000 આપું, તું ધંધામાં આવતો રહે. આવું કહીને આપણે મુકેશને લાવેલા હતા ધંધામાં. શું કેટલું હતું? આવ મુકેશ, ધંધામાં મજા આવે, તને ધંધામાંથી ઓછામાં ઓછા 35,000 નફો મળે જ, એવી ખાતરી કોણ આપેલી? ધવલ અને વિનોદે. તો 35,000 રૂપિયા આપણે મુકેશને આપવાના. આપ્યા કેટલા નફામાંથી? 30,000. તો કેટલા આપવાના બાકી રહી ગયા નફામાંથી? 5,000. તો વિગતમાં લખી દઈએ પ્લસ માઇનસ વધારો ઓબ્લિક ઘટાડો. મુકેશમાં તમારે 5,000 રૂપિયા ઉમેરવા પડે. શું કરવું પડે? 5,000 રૂપિયા ઉમેર દેવા પડે. તો મુકેશને 35,000 રૂપિયા મળી જવાના છે, એવી ખાતરી આપેલી ધવલ અને વિનોદે. તો ધવલ વિનોદ પોતાના ખિસ્સામાં જે નફો મળ્યો 30,000, એમાંથી કેટલા આવશે? 5,000 ઉચકીને મુકેશને. પણ સામા આપે તો નફો કે નુકસાન આપવું હોય તો પ્રમાણ કોનું આવે? નફા નુકસાનનું. શાનું આવે? નફા નુકસાનનું. નથી આપ્યું, સરખી વેચી આપવાનું સૂચન છે. તો 5,000 વેચવા હોય તો ધવલે પોતાના ખિસ્સામાંથી 2500 આપવાના અને પોતાના ખિસ્સાને 2500 ઉચકીને આપી દેવાના. લે મુકેશ, આપણે ચર્ચા કરી તેના પૈસા તને આપી દઉં છું. તને કેટલા મળી ગયા? 35. તો વિગતમાં લખી દઈએ કે મળવા પાત્ર નફો અથવા રકમ, તમે જે લખો તે મળવા પાત્ર નફો. તો મુકેશને 35 મળી ગયા. 30,000 માઇનસ 2500 કરો તો 27,500 ધવલના ખાનામાં અને વિનોદના ખાના બી 27,500. આ રીતના તમારે 90,000 રૂપિયા નફો જે છે એ વેચી આપવાનો છે. ઓકે, 35,000, 27,500 અને 27,500. આ રીતના તમારે ગણતરી કરવાની છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો છે નંબર 10. વાત કરી છે આપણે કે 31 નંબર માટે 11 પ્રકારના હથિયાર તૈયાર રાખેલા છે. બરાબર, સામે જે યોદ્ધા આવે એના માટે આપણે તૈયારી રાખીએ જ છીએ. આ નંબર 10મું હથિયાર છે. યાદ રહેશે ને? કોઈને કંટાળો આવતો હોય તો કેજો. નથી આવતું કોઈને કંટાળો લેક્ચરમાં? નહીં સમજાય તો પૂછવાની છૂટ છે જ, સૂચન કરેલું જ છે. દાખલો વાંચીએ આગળ. રઘુવીર ની આખરની મૂડી આપી છે 80,000, જેમાં ચાલુ વર્ષનો ઉપાડ રૂપિયા 12,500 તથા નફાના રૂપિયા 17,800 ની અસર આપેલ છે. મૂડી શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ કેટલું થાય તે તમારે ચિતરવાનું છે. ચિતરવાનું એટલે ગણવાનું. શું ગણવાનું છે? શરૂઆતની મૂડી પર 6% વ્યાજ.
હવે દાખલો ગણવા માટે બે રીતે ગણી શકાય, એક સૂત્ર મુજબ અને એક તમારું જો માઇન્ડ એટલે કે મગજ જો જબરજસ્ત ચાલતું હોય તો નાનો અમથો મૂડી ખાતું બનાવીને તમે ગણી શકો છો. હું અહીંયા મૂડી ખાતું બનાવું સમજવા માટે. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ પર શું લખવાનું આવતું, જવાબ બાજુ પર શું દરેકને ખ્યાલ છે અને ખ્યાલ નહીં હોય તો જોઈ લેજો. મૂડી ખાતામાં ઉધાર બાજુ પર તમે લખતા મૂડી, વિગતમાં લખતા બાકી આગળ લાવ્યા, હમણાં માત્ર મૂડી લખવાનું સમજવા માટે. ઉધાર બાજુ પર તમારો ઉપાડ આવતો, યાદ છે? બીજું શું આવતું, બાકી આગળ લઈ ગયા એટલે કે છેવટની મૂડી આવતી. આ તમારી મૂડી કેવી છે, શરૂની. બાકી આગળ લઈ ગયા લખવાનું, પણ શું લખેલું સમજવા માટે છેવટની મૂડી. અને મૂડી ખાતામાં જવાબ બાજુ પર શું આવતો, નફો આવતો, યાદ છે ને? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી તમારો જે નફો હોય તે અહીંયા આવવાનો છે. તો તમારી પર આખરની મૂડી એટલે કે છેવટની મૂડી તમને કેટલી આપી છે, 80,000. ઉપાડ કેટલા આપેલો છે, 12,500. નફો કેટલો આપેલો છે, 17,800. તો તમે મૂડી ખાતું બંધ કરી દો તો તમારી પર શરૂઆતની મૂડી કેટલી મળે, તમારી પર કેલ્ક્યુલેટ છે જ, ઉપયોગ કરજો. 12,500 વત્તા 80,000 માઇનસ 17,800 કરજો તો 74,700 તમને શરૂઆતની મૂડી મળવાની છે. કેટલી મળે, 74,700. આ રીતના તમે શોધી શકો. જેને મૂડી ખાતાની પરફેક્ટ એન્ટ્રીઓ ખબર છે, બરાબર, અને જેને ખબર નથી એના માટે પાઠ્ય સિસ્ટમ મેં લાવેલો જ છું. પાઠ્ય સિસ્ટમ તમે જોઈ શકો, બે ભાગ કરી દઉં. વાત કરીએ પાઠ્ય સિસ્ટમ કે જેને આ મૂડી ખાતામાં મગજમારી કરવી નથી. તો તમારે લખવાનું છે શરૂઆતની મૂડી બરાબર શરૂઆતની મૂડી બરાબર જે આપેલું છે તે જ લખવાનું. સૌપ્રથમ આખરની મૂડી તો લખવાની આખરની મૂડી, પછી પ્લસ, એના પછી જે આપે તે પ્લસ કરી દેવાનું ઉપાડ, અને પછી જે આપેલો છે નફો શું કરી દેવાનું, માઇનસ. શરૂઆતની મૂડી શોધવી હોય તો આ પાઠ્ય સિસ્ટમ છે. જે પહેલા આપે એમાં પહેલું પ્લસ કરી દો, પછી માઇનસ કરી નાખો. આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. જે આપ્યું તે લખેલું છે, પહેલા વચ્ચે પહેલા પ્લસ અને પછી માઇનસ લખેલું છે, તો પણ તમારા પાટિયા બેસી જ જવાના છે. આખરની મૂડી તમને આપેલી છે 80,000 પ્લસ ઉપાડ 12,500, નફો માઇનસ થવાનો છે, નફો 17,800. તો તમારી શરૂઆતની મૂડી ગણિત છે આપણે કેટલી ગણી છે, 74,700. આ તમારી શરૂઆતની મૂડી તૈયાર થઈ ગઈ. મારે તો એના પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે, 6%. તો લખીએ નીચે મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ તમારી શરૂઆતની મૂડી આવે 74,700 ગુણ્યા 6%. તો 74,700 ગુણ્યા 6% કરો તો મૂડી પર વ્યાજ 4482 રૂપિયા થવાનું છે. કેટલું થવાનું છે, 4482 રૂપિયા. આટલું તમારું વ્યાજ થવાનું છે, બરાબર ને? 74,700 ગુણ્યા 6%. આ રીતના તમારે ગણવાનું છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હું સાઈટ પર જાઉં છું. પાટિયા સિસ્ટમ તમને ઠીક લાગે તેમ, બરાબર, અને જે ગણવું હોય છે તમારે બે માંથી કોઈ એક જ પદ્ધતિ મુજબ ગણવાનું છે, પણ મૂડી પર વ્યાજ લખવાનું એ ભૂલતા નહીં. સમજાય ને? નેક્સ્ટ 11મો દાખલો અને છેલ્લો દાખલો, બરાબર. યુદ્ધના મેદાનમાં છેલ્લું હથિયાર, કયો હથિયાર આવવાનું છે એની ચર્ચા હું જાણતો નથી. કયો દાખલો આવે 11 માંથી, પણ એક આવવાનો જ છે. કઈ આવે એ પણ ખબર નહીં, આવશે ખરો. તો 11માં જે દાખલો છે, એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે, તેમની મૂડી આપી છે, મૂડીનું પ્રમાણ આપેલું છે, મૂડી પર 9% વ્યાજ ચૂકવે છે, સૂચન છે. સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા, 73,500. એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે એ આપણે ગણવાનું છે. તો આ રીતના વાક્ય
વાંચવાનું, વાંચ્યા પછી છેલ્લું વાક્ય જોવાનું કે એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે. મૂડીના વ્યાજ સહિત તો મૂડીમાં શું સમાયેલું હોય, સાથે નફો આવવાનો છે. તો આપણે ધંધામાં વિચારીએ કે નફો બી આપેલો છે આપણને કશે ને કશે, આવું તમારે વિચારવાનું છે. સૌપ્રથમ બી તમારે બોક્સ તૈયાર કરી દેવાનું છે. નામ સરનામા લખી દઈએ. વિગત એ, બી અને સી. તો સૌપ્રથમ શું લખવાનું, તો તમને દાખલામાં કુલ મૂડી આપી, મૂડી પર વ્યાજ ગણવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે મૂડી પર વ્યાજ ગણીએ. તો મૂડી પર વ્યાજ છે 4,50,000, મૂડી છે તમારી 4,50,000. તો 4,50,000 તમે 9% વ્યાજ ગણો કેટલું થાય. તો 4,50,000 ગુણ્યા 9% કરો. 4,50,000 ગુણ્યા 9% કેલ્સિયમમાં કરી જાઓ તો તમારી પર વ્યાજ 40,500 થવાનું છે. શું છે આ મૂડી પર વ્યાજ? શું છે? મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ એ દરેક ભાગીદારને આપવાનું હોય, તો વિગતમાં લખીએ મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ આપો તો કેટલું આપવાનું, તો 40,000 ભેગું છે. મૂડી પર વ્યાજ વહેંચવાનું છે. કેવી રીતના વેચાય? એમાં નફા નુકસાનનું પ્રમાણ જોઈએ? નહીં જોઈએ ને. શું જોઈએ? તો મૂડી પર વ્યાજ માટે શાનું પ્રમાણ જોઈએ? મૂડીનું. કેટલું આપેલું છે પ્રમાણ? જો મૂડીનું 1/3/2. તો 1 + 3 + 2 6 થાય. 40,500 ભાગ્યા 6 કરો. ત્યાર પછી ગુણ્યા 1, પછી બરાબર. તો એનું મૂડી પર વ્યાજ 6,750. 3 પછી બરાબર કરજો તો 20,250 અને પછી 13,500. 40,500 વેચવા માટે દરેકને ખ્યાલ છે, શીખવેલું છે. ટોટલ કેટલા ભાગ્યા કરવાના? 6. પછી ગુણ્યા 3, 3 નહીં 1, પછી બરાબર. ત્યાર પછી 2, પછી બરાબર. 3 પછી બરાબર. તમને જેવું ઠીક લાગે તેવું તમે ગણી શકો છો. ઓકે, ક્યારે મગજમારી થાય ત્યારે. કે મગજમારી? તો તમે ભાગ્યા કરો 6 અને તમારે એકનો જવાબ છે ને તમે ગુણ્યા 3 પછી બરાબર કરી દીધા. તો તમારે એકનો જવાબ છે, તમે 1 પછી બરાબર કરી શકો છો. 2 પછી બરાબર. 13,500. બીમાં 3 પછી બરાબર. આ રીતના તમારે વેચી આપવાનું છે. ત્યાર પછી ત્રણેય ભાગીદારમાંથી તમને કીધું કે સી ને મૂડીના વ્યાજ સહિત, એટલે કે મૂડીનું વ્યાજ સાથે આટલા રૂપિયા મળ્યા એમ કે, તો ભાગીદારને ધંધામાંથી મૂડીના વ્યાજ સહિત મળે તો એ નફો મળે. શું મળે? નફો મળે. તો સી ને મળવાપાત્ર નફો નહીં, રકમ લખવાનું. શું લખવાનું છે? મળવાપાત્ર રકમ. મળવાપાત્ર રકમ. તો સી ને મળેલા છે વ્યાજ સહિત 73,500. જેમાં 13,500 તો કોના છે? મૂડીના વ્યાજના. તો તફાવત કરી દે વચ્ચે. 73,500 માઇનસ 13,500. તો વચ્ચે તફાવત કેટલા આવે? 60,000. અને નફો નુકસાન વેચવા માટે સૂચના છે, સરખાઈ છે, એટલે કે 1/1/1 છે. તો સી નો નફો જો 60,000 થતો હોય તો બી નો બી કેટલો થવાનો છે? 60,000. એનો બી કેટલો થવાનો છે? 60,000. તો અહીંયા 66,000
750 એને મળશે, બી ને 80,250. મૂડીના વ્યાજ સહિત આટલી રકમ મળવાની છે. એટલે સૌ પ્રથમ તમને જે મૂડી આપી 450 એના 9% કરો તો 40,500 જે મૂડી પર વ્યાજ આવે એને વેચવા માટેનું પ્રમાણ આપેલું જ છે. 1:3:2 માં વેચી આપો. પછી સી ને કેટલા રૂપિયા મળે તે લખી દેવો, વચ્ચે તફાવત કરશું મળે નફો. આ રીતના ગણતરી કરવાની છે. વિભાગ સી માટે આ 11 દાખલા હથિયાર છે. ગમે તે એક હથિયાર આવવાનું છે તમારા માટે યુદ્ધ માટે, તમારા માટે તૈયાર રહેવાનું છે. આ બધા દાખલા સ્વાધ્યાયના છે. તમે દરેક દાખલા ઉદાહરણના બી આ પ્રમાણે છે તમે જોઈ શકો છો. બરાબર, આ 11 દાખલા અને પેલા બી 10 દાખલા જેવા છે એ પણ તમારે ગણવાના છે. એવું નહીં કે સ્વાધ્યાયમાં દાખલા આવવાના છે, રકમ બદલાઈ શકે, અડધી થઈ શકે, ડબલ થઈ શકે. બરાબર, 11 દાખલા ક્યારે પૂછાયા છે તો એ પણ આપણે દરેક દાખલામાં લખવાના છે. બરાબર, કે તમારા 11 દાખલા જે આ છે એ ક્યારે યુદ્ધમાં આવી ગયા છે. તો આપણો જે પહેલો દાખલો જે છે તે દાખલો ક્યારે પૂછાયો હતો? તો પહેલો દાખલો હતો માર્ચ 2019. માર્ચ 2019 માં હતો આ દાખલો. આ દાખલો ક્યારે હતો? માર્ચ 2019 માં. આ પહેલું હથિયાર કામ લાગેલું. બીજું જે હથિયાર છે આપણું તેના માટે માર્ચ 2020 છે. આ જે છે એ માર્ચ 2020 માં દાખલો આવી ગયો છે. ત્યાર પછી જે ત્રીજો દાખલો છે એ ત્રીજો દાખલો જુલાઈ 2023 અને માર્ચ 2022. જુલાઈ 23 અને માર્ચ 22 માં આ દાખલો આવી ગયો છે. ત્યાર પછી દાખલા નંબર જે 4 છે એ અત્યાર સુધી માર્કેટમાં આવેલો નથી. બરાબર, એટલે આવી શકે. ત્યાર પછી દાખલો જે 5મો છે એ પણ અત્યાર સુધી આવેલો નથી. ઓકે, ત્યાર પછી છઠ્ઠો દાખલો જે છે એ છઠ્ઠો દાખલો જે છે એ પણ અત્યાર સુધી માર્કેટમાં આવેલો નથી, એમ કે એ પણ આવી શકે. ત્યાર પછી 7મો દાખલો છે એ 7મા દાખલા માટે બી જોઈ લેવું. તો 7મો દાખલો છે મે 21 માં. મે 21 માં દાખલો આવી ગયો છે. ત્યાર પછી લતા ગીતા અને પ્રવીણા વાળો તે દાખલો માર્ચ 18. ત્યારબાદ 2024 માર્ચ 2024 રકમ ડબલ કરીને પૂછી છે. ઓકે, રકમ બદલી છે. ત્યાર પછી માર્ચ 2023 સૌથી વધારે આવેલો દાખલો છે. ત્યાર પછી આગળ 9મો દાખલો અત્યાર સુધી આવ્યો નથી. 10મો જે દાખલો છે મુકેશ વાળો, 9મો દાખલો એ આવ્યો નથી. ત્યાં પછી 10મો દાખલો જે છે એ ઓગસ્ટ 2020 માં છે. ઓગસ્ટ 2020 કોરોના કાળ. ત્યાર પછી 11મો દાખલો છે જુલાઈ 19 માં પૂછાઈ ગયો છે. ક્યારે પૂછાયો છે? જુલાઈ 19 માં. તો તમે જોઈ શકો કયા કયા દાખલા કયા વર્ષે પૂછાઈ ગયા છે. તમારે એક વખત આ બધું પણ યાદ રાખવાનું, કયા દાખલા પૂછાઈ ગયા છે, કેટલા રિપીટ થયા છે. બરાબર છે, દાખલા ઉદાહરણ બી તમારે જોવાના છે. હવે 11 દાખલા તમારે એકવાર જોયા બાદ ગણવાના છે. ઓકે, તમે વિડીયો તમારી આજુબાજુ ભણતા હોય અથવા તમારા મિત્ર મંડળ હોય એને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. બરાબર, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું દરેક યુટ્યુબ પર તમને કહેતા જ છે. મારે બી તમને જ કહેવાનું છે કે ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરજો. આવતા વિડીયોમાં પ્રશ્ન નંબર 32 માટે કયા પ્રકારના મુદ્દાઓ લાવવાના છે કે યુદ્ધના મેદાનમાં તમે જીત મેળવી શકો. ઓકે,
ધન્યવાદ.